આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ। હું વિનોદ ભટ્ટ। ભાઈઓ બહેનો, આયુર્વેદમાં નિદાન વિષયક માધવ નિદાન નામનો એક પ્રસિદ્ધ ગ્રંથ આવે છે। તેની રચના એટલી સુંદર છે કે તેનો રોગ નિદાન સંબંધી ગ્રંથ કહી શકાય। આ ગ્રંથના રચયિતા શ્રી માધવાચાર્યજી મહારાજનું શિક્ષણ સામાન્ય હતું। ગાયત્રી ઉપાસનાથી જ તેની પ્રગતિ થઈ હતી। તેમણે એક સાચા નૈષ્ઠિક બ્રાહ્મણ જેવી તપશ્ચર્યા સાથે ગાયત્રી મંત્રની ઉપાસના કરી। વૃંદાવનમાં 13 વર્ષ સુધી સતત ગાયત્રી મંત્રના પુરસ્સરણ કર્યા। આટલું કરવા છતાં પણ પોતાની અંદર વિશેષતા ન જણાઈ અને કોઈ પણ લાભ ન દેખાયો। લાંબા સમય સુધી સતત પરિશ્રમ કરવા છતાં પણ લાભ ન મળવાથી બહુ જ નિરાશ થયા। ભાઈઓ બહેનો, દરેકની સ્થિતિ આવી જ હોય છે। સાધનાના પથ પર ચાલનાર વ્યક્તિ સાધના કરે, લાંબા સમય સુધી સાધના કરી હોય, પરંતુ તેને સફળતા ન મળે તો એના જીવનમાં નિરાશ આવે છે। જેવી રીતે માધવાચાર્યજીના જીવનમાં પણ નિરાશા આવી હતી। કાશીમાં કેટલાય દિવસો સુધી ભટકતા રહ્યા અને હિજથી મન ક્યાંય માનતું ન હતું। એક દિવસ મણિકર્ણિકા ઘાટ ઉપર એક અવધૂત સાથે મુલાકાત થઈ। તેમની સાથે ઘનિષ્ઠતા વધી। માધવાચાર્ય મનની બધા વ્યથા તેને કહી। અવધૂત તાંત્રિક હતા। તેમણે માધવાચાર્યને ભૈરવની ઉપાસના કરવાનું કહીને તેનું વિધિ વિધાન પણ બતાવી દીધું। 1 વર્ષ સુધી ભૈરવનું અનુષ્ઠાન કરતા કરતા તેમની સાધના સફળ થઈ। તે દિવસે સાધના કરી રહ્યા હતા ત્યારે એક અવાજ આવ્યો અને માધવાચાર્યએ કહ્યું, બહુ જ ધીરજ અને ગંભીર વ્યક્તિ હતા। સ્થિર ભાવથી પોતાની સાધનામાં લાગ્યા રહ્યા અને કોઈ પણ બોલ્યા વગર પોતાની સાધનામાં રત રહ્યા। ફરીથી અવાજ આવ્યો, વરદાન માંગ। ત્યારે પોતાની મનોદશા જોઈ માધવાચાર્યએ વિચાર કર્યો કે આટલા વર્ષો સુધી ગાયત્રી મંત્રની ઉપાસના પુરસ્સરણ કર્યા તો પણ મને કઈ લાભ ન પ્રાપ્ત થયો, પરંતુ 1 વર્ષની અંદર આ શક્ય કેવી રીતે બન્યું? ત્યારે અવાજે કહ્યું, હું તારે વરદાન માગો। ત્યારે માધવાચાર્યએ સહજ ભાવે પૂછ્યું કે આપ કોણ છો? મારી સમક્ષ કેમ આવતા નથી? ત્યારે એ અવાજે ફરીથી કહ્યું કે હે માધવાચાર્યજી, હું આ ભૈરવ છું અને આપની સાધનાથી પ્રસન્ન થયો છું। આપ વરદાન માગો। ત્યારે માધવાચાર્યજીએ કહ્યું કે મારી સામે આવો અને મને દર્શન આપો। ત્યારે અવાજના ભૈરવે કહ્યું કે હું આપની સામે ઉપસ્થિત રહી શકું એટલો શક્તિમાન નથી। ત્યારે માધવાચાર્યજીએ કહ્યું કે એનું કારણ શું? ત્યારે ભૈરવે કહ્યું કે હે માધવાચાર્યજી, આપે જે ગાયત્રી મંત્રના પુરસ્સરણ કર્યા છે અને જે ગાયત્રી મંત્રની અદ્ભુત અલૌકિક જે બ્રહ્મ શક્તિ છે એની સામે હું પ્રત્યક્ષ રૂપે ટકી રહેવા શક્તિમાન નથી। માટે આપ જે વરદાન માગવું હોય તે માગો। ભાઈઓ બહેનો, માધવાચાર્યજીએ કહ્યું કે ઠીક છે, તો મને એ જણાવો કે મેં આ વૃંદાવનની અંદર 13 વર્ષ સુધી ગાયત્રી મંત્રના મહાપુરુષરણ કર્યા, તે છતાં મને ગાયત્રી માતાની પ્રાપ્તિ કેમ ન થઈ, સિદ્ધિ કેમ ન મળી? ત્યારે ભૈરવે કહ્યું કે આંખો બંધ કરો। અને માધવાચાર્યજીએ જ્યારે પોતાની આંખો બંધ કરી ત્યારે ભાઈઓ બહેનો, એમની સામે એમના 13 વર્ષના
જે કુકર્મો હતા એની બળતી ચિતાઓ જોઈ અને એમને કહ્યું કે તમે જે પણ પાપ કર્યા હતા, કુકર્મો કર્યા હતા, જાણે અજાણે મનથી વિચારથી, એ આ ગાયત્રી મંત્રના પુરસ્ચરણના પ્રભાવથી બળીને ભસ્મ થઈ ગયા છે. આપ હવે એક ગાયત્રી મંત્રનું પુરસ્ચરણ કરો અને આપને માં ગાયત્રી પ્રત્યક્ષ દર્શન આપશે અને આપને વરદાન આપશે. માધવાચાર્યજીએ ગાયત્રી મંત્રની ઉપાસના અને પુરસ્ચરણ શરૂ કર્યું. 1 વર્ષની અંદર માં ગાયત્રી પ્રસન્ન થયા, એમને પ્રત્યક્ષ રૂપે દર્શન આપ્યા અને કહ્યું, વત્સ માગ માગે તે આપું. ત્યારે માધવાચાર્યજીએ ભાઈઓ બહેનો ખૂબ જ સરસ માગ્યું હતું. આપણે હૈયે તો શું માગીએ? આપણે પૈસા માગીએ, ધન દોલત, એશ આરામ, બંગલા, ગાડી, વૈભવ માગીએ. પરંતુ ના, આ સંત હતા. સંતે એ માગ્યું કે હે માં, મને એવું વરદાન આપો કે હું લોકોને કંઈક એવી ભેટ આપું, કંઈક એમનું કલ્યાણ થાય, એમની સેવા થાય, એવું કંઈક એ કરું. ત્યારે માએ કહ્યું કે હે માધવાચાર્યજી, આપ આરોગ્ય વિષયક દરેક રોગોના સંબંધી એક પુસ્તક લખો અને આપ એને પૂર્ણ રૂપે મારી ઈચ્છાથી, મારી વાણીથી, મારી શક્તિઓથી સુસંપન્ન કરી અને એનું નિર્માણ કરો અને એનું નામ માધવ નિદાન ગ્રંથ રાખજો. એવી માએ એમને વરદાન આપ્યા. અને માધવાચાર્યજીએ પુનઃ કહ્યું કે હે માં, આવા મારે મનુષ્ય જન્મ નહીં પણ આવા અનેક જન્મો લેવા પડે તો પણ તમે મારી સાથે રહેજો અને મને તમારા ચરણોમાં સ્થાન આપજો. ભાઈઓ બહેનો, એક અનઘડ વ્યક્તિ હોય, એક અબોધ વ્યક્તિ હોય, એક અભણ વ્યક્તિ હોય તો પણ માં ગાયત્રી મંત્રની ઉપાસના કરવાથી, ગાયત્રી મંત્રની સાધના કરવાથી એની અંદર વિદ્યાની પ્રાપ્તિ થાય છે, એની અંદર બ્રહ્મ શક્તિની પ્રાપ્તિ થાય છે, એની અંદર જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જેવી રીતે માધવાનંદજીએ માધવ નિદાન ગ્રંથ રચી અને સમાજની ઉત્તમ સેવા કરી, એવી રીતે ભાઈઓ બહેનો, આપણે તો સામાન્ય તુચ્છ પામર માનવી છે. આપણને મનુષ્ય જન્મ બહુ જ ભાગ્યથી, કુકર્મ નહીં પણ સુકર્મોના પ્રભાવથી, અનેક પુણ્યના પ્રભાવથી આપણને મળ્યું છે. ત્યારે એને સાર્થક કરીએ અને આજે આપણને અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર સાથે જોડાવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. અને એ યુગ ઋષિએ કે જેમણે આપણને ખૂબ પરિશ્રમ કરી અને આપણને શોધી અને ગાયત્રી પરિવાર સાથે જોડ્યા છે, તો આપણું પરમ સૌભાગ્ય છે. તો આપણે પણ આપણી સમયનો, પ્રતિભાનો, ધનનો, સાધનનો સદુપયોગ કરીએ અને આ ગાયત્રી પરિવારના યુગ નિર્માણ યોજનાને સાકાર કરવા માટે જન જન સુધી યુગ ઋષિ પરમ પૂજ્ય ગુરુદેવે લખેલા 32 પુસ્તકો અને એમના વિચારોને જન જન સુધી પહોંચાડી અને એક અલખ જગાઈએ અને કહીએ કે ઘર ઘર અલખ જગાએંગે, હમ બદલેંગે જમાના. હે ને? વિચારો, શ્રેષ્ઠ વિચારો ને ફેલાવીએ. દરેક મનુષ્યની અંદર, ઘરની અંદર, પરિવારની અંદર, સમાજની અંદર શ્રેષ્ઠ વિચારોની ક્રાંતિ, આંધી આવે અને દરેક પોતાના વિચારોને બદલવા બાધ્ય થાય. ત્યારે ભાઈઓ બહેનો, યુગ પરિવર્તન નિશ્ચિત છે અને એના માટેનું શ્રેય અને સન્માન આ યુગ ઋષિ આપણને આપવા માગે છે. તો આપણને આ ગાયત્રી વિષયક ચમત્કારની વાતો સારી લાગી હશે એમ માની આપને પ્રાર્થના કરું કે આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી, ફોલો કરી, શેર કરી, લાઈક કરી અને આપના મિત્ર મંડળ સુધી પહોંચાડજો અને અમને કોમેન્ટ કરીને જણાવજો કે આપને આ અમારો વિડીયો કેવો લાગ્યો. બધાને જય ગુરુદેવ, જય મહારાજ, જય માતાજી.